શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો અને લાલચ આપી ફરિયાદીને એક લિંક મોકલી હતી. તેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન કરાવી શેર અને આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 14.12 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા. નફો આવતા તો જે રૂપિયા ભરવામાં આવ્યા હતા તે નહીં આપનાર 2 આરોપીની સુરત સાયબર બ્રાન્ચે ધરપકડ કરી છે. પેન્ટર અને ડ્રાઈવર તરીકે ધંધો કરનાર આ આરોપીએ સાયબર ફ્રોડની ઘટનાને અંજામ આપ્યો છે. 14.12 લાખ લોભામણી લાલચ આપી ટ્રાન્ઝેક્શન કરાવ્યા બાદ નફાના માત્ર 100 રૂપિયા જ આપ્યા હતા. લાખો રૂપિયાના સામે માત્ર 100 રૂપિયાનો એકાઉન્ટમાં જ્યારે લાખો રૂપિયા જમા કરવામાં આવ્યા ત્યારે આરોપીઓએ માત્ર 100 રૂપિયાના નફા પેટે બેંક એકાઉન્ટમાં જમા આપી બાકીના નફા પેટીના રૂપિયા નહીં દઈ તેમજ ફરિયાદીએ શેર માર્કેટમાં તથા આઈપીઓમાં રોકાણ પેટે ટ્રાન્સફર કરેલા કુલ 14.12 લાખ પરત ન આપી ફરિયાદ સાથે સાયબર છેતરપિંડી કરી હતી. ચાઇનીઝ વેન્ડર સાથે સંપર્કમાં હતો. આ સમગ્ર મામલે સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 29 વર્ષીય રાજ ઉર્ફે પિન્ટુ વૈષ્ણવની ધરપકડ કરી છે, જે રાજસ્થાનના મૂળ ચિત્તોડગઢનો રહેવાસી છે અને સુરત શહેરના ઓલિમ્પિયા પિરામિડ ખાતે રહેતો હતો. આરોપીનો ગુનાહિત ઇતિહાસ વર્ષ 2022માં સેક્ટર 19 પોલીસ સ્ટેશનમાં ચંદીગઢ ખાતે સાયબર ક્રાઇમ છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં આરોપી રાજ ઉર્ફે પિન્ટુની ધરપકડ કરવામાં આવી હતી. આ જ મોડસ ઓપરેન્ડી હેઠળ તે ત્યાં પણ લોકો સાથે સાયબર છેતરપિંડી કરતો હતો.